નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી બેંકના શેર વિશે વાત કરવાના છે જે બેંકના શેરમાં આરબીઆઈ ની એક જાહેરાતથી આ શેરમાં આપણને ભયંકર તેજી જોવા મળી। તો આરબીઆઈ શેની જાહેરાત કરી છે અને કેમ આ બેંકમાં આટલી તેજી જોવા મળી, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બેંકના શેર હોય તો તમારે આગળ શું કરવું, અથવા પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેરની માહિતી તમને મળી રહે। અને મિત્રો, આ વિડીયોને તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો પેજને ફોલો કરીને પેજને લાઈક પણ કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધે શેર કરી દેજો। સાથે યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો આ વિડીયોને તમે હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। મિત્રો, વાત કરી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરમાં આજે 8 ઓગસ્ટે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન 8% જોરદાર તેજી જોવા મળી છે। આ ઉછાળો એ સમાચાર બાદ આવ્યો કે બેંકને ભારતીય રિઝર્વ બેંક તરફથી યુનિવર્સલ બેંક બનવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે। આ સાથે જ તે દેશની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક બની ગઈ છે જેને આરબીઆઈની નવી ઓન ટેપ લાયસન્સિંગ માર્ગદર્શિકા હેઠળ મંજૂરી મળી છે। આરબીઆઈ આ માર્ગદર્શિકા ગયા વર્ષે એપ્રિલમાં જાહેર કરી હતી। એટલે મિત્રો, શેર છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને 8 ઓગસ્ટના દિવસે 8%ની જોરદાર તેજી જોવા મળી, કેમ કે ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈએ કંપનીને બેંકને યુનિવર્સલ બેંક બનવા માટેની જે મંજૂરી હોય એ આપી દીધી છે અને આ દેશની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક બની ગઈ છે જે ઓન ટેપ લાયસન્સિંગ માર્ગદર્શિકા હેઠળ મંજૂરી મેળવનારી બેંક છે। એવી સ્મોલ ફાઇનાન્સ બેંકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુનિવર્સલ બેંક બનવા માટે અરજી કરી હતી અને આ નિર્ણય લગભગ 11 મહિનામાં આવ્યો છે। આ પગલાથી ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક માટે પણ માર્ગ ખુલી શકે છે, કારણ કે આ બંને બેંકોએ પણ આવા લાયસન્સ માટે અરજી કરી છે। ઉજ્જીવને આ વર્ષે ફેબ્રુઆરીમાં અને જનાએ જૂનમાં અરજી કરી છે। પછી વાત કરીએ કે દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે આ, એટલે કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પાસે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન બુક અને જૂન ત્રિમાસિક ગાળામાં લોન બુકમાં વાર્ષિક ધોરણે 23% નો વધારો થયો। આ પછી ઇક્વેટાસ બીજા સ્થાને છે જેની બુક 38,000 કરોડ રૂપિયાની છે। એટલે કે દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક આપણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને કહી શકીએ। આ શેર વિશે બ્રોકરેજ હાઉસ શું સલાહ આપે છે એ જોઈએ તો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે આ લાયસન્સ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક માટે વ્યૂહાત્મક વિકલ્પો સુનિશ્ચિત કરે છે, લાંબા ગાળાનો ફાયદો અને અમલીકરણ પર નિર્ભર રહે છે। બ્રોકરેજે જણાવ્યું કે અમને લાગે છે કે આ સમાચારને પોઝિટિવ દ્રષ્ટિકોણથી જોવામાં આવશે। આનાથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને પ્રથમ તબક્કામાં જ લાર્જ કસ્ટમર બેઝ સુધી પહોંચવાની તક મળશે। બ્રોકરેજ ફર્મે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે, 979 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। એટલે શેર વિશે વાત કરીએ તો ઇન્વેસ્ટેક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરને મિડકેપ બેંકોમાં પોતાની પસંદગીનો શેર ગણાવ્યો છે। જણાવ્યું છે કે આ મંજૂરીથી બેંકને લાંબા ગાળાની સંભાવનાઓ વધુ મજબૂત થાય છે। આ પગલાથી પ્રમોટર અને સીઈઓ સંજય અગ્રવાલના કાર્યકાળના વિસ્તરણને લગતી અનિશ્ચિતતાઓ પણ ઘટી છે। એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર પ્રારંભિક વેપારમાં 7.7% ઉછળી 800 રૂપિયાના સ્તરે પહોંચ્યો। આ સાથે શેર ગયા 1 મહિનામાં નુકસાનીની ભરપાઈ કરી દીધી અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 40%ની તેજી આ શેરમાં જોવા મળી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર વિશે વાત કરી, જેમાં 8 ઓગસ્ટના દિવસે 8% જેટલી ભારે તેજી જોવા મળી, કેમ કે બેંકને આરબીઆઈ તરફથી યુનિવર્સલ બેંક બનવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને બ્રોકરેજ હાઉસ પણ જણાવે છે કે આ મંજૂરી મળ્યા બાદ બેંકને આગળ પણ સારી એવી કસ્ટમર બેઝ મળશે મોટો, અને જેથી શેરમાં આપણને તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।